આજે હું તમારી સાથે શેર કરીશ લીલા નારિયેળના લાડુની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે લીલા નારિયેળ લઈશું। તેના આ રીતે ટુકડા લીધેલા છે। હવે તેનો ઉપરનો ભાગ આપણે કાઢી લઈશું। નારિયેળના લાડુ બનાવવા માટે આપણે તેનો વ્હાઈટ ભાગ જ લેવાનો છે। આ રીતે આપણે નારિયેળનો વ્હાઈટ ભાગ લઈ લઈશું અને બધા નારિયેળને આપણે આ રીતે છોડી લઈશું। હવે આપણે તેના ટુકડા કરી લઈશું। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે તેને ક્રશ કરી લઈશું। આ રીતે આપણે નારિયેળને ક્રશ કરી લીધું છે। હવે આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચી જેટલું ઘી લઈશું અને તેમાં આપણે જે નારિયેળને ક્રશ કર્યું હતું તે તેમાં આપણે એડ કરી દઈશું। આપણે અહીં 1 કપ નારિયેળનું છીણ લીધેલું છે। હવે તેને આપણે ઘીમાં થોડું શેકી લઈશું। નારિયેળનું છીણ થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। આ રીતે આપણે તેને ઘીમાં શેકીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। સરસ એવું આપણું છીણ શેકાઈ ગયું છે। હવે તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું। આપણે અહીં 1 કપ જેટલું નારિયેળનું છીણ લીધું છે, તો 1 કપ જેટલું આપણે તેમાં દૂધ ઉમેર્યું છે। તો બંનેનું માપ આપણે સરખું રાખીશું। હવે તેને આપણે સતત હલાવતા રહીશું। હવે તેમાં આપણે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। અને તેમાં ખાંડ પણ હવે એડ કરી દઈશું। તો તેમાં આપણે 1/4 કપ ખાંડ લઈશું। હવે તેમાં આપણે ખાંડને મિક્સ કરી લઈશું અને તેનું પાણી પણ છૂટશે અને ટેક્સચર થોડું પતલું પણ થશે। જ્યાં સુધી નારિયેળનું છીણ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું। દૂધની જગ્યાએ તમે ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। હવે આ મિક્સચરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી જ આપણે તેના લાડુ બનાવીશું। ઠંડુ થઈ ગયું છે, હવે આપણે તેના લાડુ બનાવી લઈશું। ઠંડુ થવા માટે આપણે તેને ફ્રીજમાં મૂકવાનું નથી, તેને બહાર જ ઠંડુ થવા દેવાનું છે। આ રીતે તેના આપણે લાડુ રેડી કરીશું। આ રીતે આપણે બધા જ લાડુને બનાવી લઈશું। બધા જ લાડુ આપણે બનાવી લીધા છે। હવે તેને આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું। તૈયાર છે આપણા લીલા નારિયેળના લાડુ, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।